મોરબીમાં ઉછીના પૈસાની ઉઘરાણીમાં યુવાનનો આપઘાત। ભાજપ આગેવાન સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। માળિયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। વારંવાર ઉઘરાણીથી કંટાળી અને વિપુલ બિડજાએ જીવન ટૂંકાવ્યું છે। આરોપીઓએ 1.26 કરોડ લીધા હતા તો રૂપિયા પરત માંગતા આરોપીઓએ ધમકી આપી હતી। તો આ આપઘાતની ઘટના સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, ઉછીના પૈસાની ઉઘરાણીમાં યુવાને જીવન ટૂંકાવ્યું છે, ફરિયાદ નોંધાઈ, શું વધુ વિગતો? જી, આપને જણાવી દઉં કે હાલમાં જે ફરિયાદ નોંધાવી છે તે હર્ષદભાઈ લીખીએ લખાવી છે ફરિયાદ, અને તેના જે શાળા છે વિપુલભાઈ જેટલોજા તેમને આપઘાત કર્યો હતો અને સુસાઇડ નોટ લખેલી છે। આ સુસાઇડ નોટની અંદર જે વાત છે તે પ્રમાણે માળિયા તાલુકા ભાજપના યુવા ટીમના જે પૂર્વ પ્રમુખ હતા હિતેશભાઈ દસાડિયા, તેમની સહિત કુલ 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધાણો છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, અને 1.26 કરોડ રૂપિયા જે ફરિયાદી છે તેમણે હાથ ઉછીને આપેલા હતા અને તે પૈસા પરત આપવા ન પડે તે માટે થઈને ફરિયાદી અને તેના જે મૃતક શાળા છે તેમને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી, અને તેનાથી કંટાળી જઈને જે વિપુલભાઈ છે તેમના દ્વારા આપઘાત કરવામાં આવ્યો, અને આપઘાત કરતા પહેલા તેમણે એક સુસાઇડ નોટ લખી હતી અને તે સુસાઇડ નોટમાં જે નામનો ઉલ્લેખ છે તે નામના ઉલ્લેખના આધારે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે। જી હિમાંશુ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે।